હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? તો રસોઈ કરી નાખી, ફ્રી થઈ ગયા અને પહલબેન વાસણ ગોઠવે છે અને પરમ પૂજન રમે છે. બે બેનું થઈને વાસણ ગોઠવે છે અને જોઈ લ્યો બે ચોટલા. સ્કૂલનો નિયમ ફરી ગયો છે, બે ચોટલાનો થયો છે. બેને હરખ થઈ ચોટલાનો. બે ભાઈઓ રમે છે અને દડા જોવો ઈ ક્યાં પછાડે છે. એક દાબોડી છે પૂજન, દાબા છે બોલનો કા કરે. ફોર વ્હીલમાં દડા પછાડાતા છે. ખાટલો તો જોઈ લ્યો કેવો લાગે છે. ખાટલાનું વાણ હળી ગયું છે, બદલાવાનો વારો નથી આવતો. તમને બધાને એમ થાય ખાટલો તો જો એમાં ન હોય, કલર ઉખડી જાય. એમાં હોય કોઈ દી પછાડવાનો? જા અહીંયા હોય, ઓલા પિલોરમાં પછાડો જાઓ. જય શ્રી આ ભાઈ જો બિલાડીને ભગાડે છો. ભગાડી ને લે લે લે, બે 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 જોવો ભગાડી ને બિલાડીને. બિલાડી નીચે વહી ગઈ. આવે શું ઓલા બે હવે ક્યાં બિલાડી? અહીંયા નથી, માં નીચે રહી, સેટી નીચે રહી. આને ખબર જ નથી ક્યાં છે, ઓલાને ખબર છે. ડોકા કાઢે જો જો બિલાડીને તગડે. જો ગઈ જો ગઈ 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 જો ગઈ. બિલી વહી ગઈ. એને ભૂખ લાગી હોય, રોટલી દેવાની. કોના પહેર્યા? પૂજનના ક્રોક્સ પહલે પહેરી લીધા, જોઈ લ્યો. ચોખ્ખું કરે છે બે. ચપ્પલ ગોઠવા અને આ ખુરશીઓ ને બધું. જો ભાઈના રમકડા જ પડ્યા હોય, જ્યાં હોય ત્યાં આમ મૂકી દેવાય, મોઢામાં ન રખાય. દાંત કેમ થઈ જાય? એને છે ને બધુંય ક્લીન કરી નાખ્યું. રમકડાને ઉપર ને હાથીને બેને લઈ દીધા. રિવર્સ આવે શું હવે? બિલ્લી બેન હજી જાહે નહીં, રોટલી ખાહે નહીં ઘી વાળી, ત્યાં સુધી જાહે નહીં. લે રેવા દે એને, રોટલી નાખવી હે. બે જાવ તો હાલો તો અહીંયા હાલે પરો. એને રોટલી દેવી છે, ભૂખ લાગી હોય એને. ખાઈ લે કે મમ. તો બિલ્લી બેન ખાય છે રોટલી ઘી વાળી. ઘી લગાવેલી રોટલી જ ગમે એને. એ ખાવા દે ને, પરમને હક ન થાય. બટકું ભરી લે, ખાતી હોય તો પાસે ન જોવાય. એમ બસ જોતો ઈ કરે. તો પરમ પૂજન રમવા ગયા છે અને આજે રવિવાર છે અને કાલથી સોમવારથી ટિફિન ચાલુ થવાનું છે. તો થેલોને બધું તૈયાર થાય છે. બેનનું ફેન્સીનું, પહલનું તો છે જ. તો આ કીતુબેને ઠેલો સીવી દીધો તો ફેન્સીને. અને હવે પાણીની બોટલ ને ટિફિન ને બધું તૈયાર થશે, કેમ કે સોમવારથી ડે સ્કૂલ થવાની છે. ફેન્સીને સ્કૂલ બદલી, શ્રીધામમાં એડમિશન લીધું ને, તો બધું તૈયાર કરવાનું છે એનું. ટિફિન ને છાશની બોટલ ને બધું કપડાં ગોઠવવાના છે અને પછી સાંજની રસોઈ કરશું. સાંજની રસોઈ કરવી હતી અને શેનું શાક કરવું થતું હતું. પછી છેલ્લે પકોડાનો પ્લાન થયો છે.
તો હવે બટેટા બાફવા મૂકી દઈ, મસાલો બધો કરી રાખી અને અશોકાએ બ્રેડ મગાવી લીધી, ચટણી ને મસાલો કરી રાખી. તા જણ આવશે બ્રેડ લઈને તો પછી પકોડા કરી નાખશું. ત્યારના વિચારતા હતા શેનું શાક કરીશું, પણ પછી પકોડાનો પ્લાન એટલા માટે કર્યો કે બાપુજી ખાઈ લે, બધાય ખાઈ લે, એટલે નહીંતર શાક રોટલા કરવા પડે બાપુજીના, પણ પકોડા ખાઈ લે એટલે હાલો હવે કરી નાખી. તો જોવો પૂજનભાઈ આવ્યા લાગે છે, પરમ હજી રમતો લાગે છે. બોલ હું એ રમે છે, એને ફેન્સી બે. આદુ મરચું લસણની પેસ્ટ કરી નાખી અને એટલી મરચી નાખવી છે મસ્ત તીખું થઈ જાય. પેસ્ટ થઈ ગઈ તૈયાર અને બટેટા પણ મસ્ત બફાઈ ગયા છે. તો ડુંગળી, ટમેટું, આદુ મરચું લસણની પેસ્ટ નાખી અને વઘાર મારી દીધો છે. બટેટાનો છૂંદો થઈ ગયો છે. અમે તો પકોડામાં વઘાર મારી હતી, બધાની રીત અલગ અલગ હોય. લીંબુનો રસ તો મેં બોટલમાં કાઢી જ લીધો છે. તો હવે બટેટાનો છૂંદો નાખી અને મસાલો તૈયાર કરી લઈ હલાવીને. ચાલો બ્રેડ આવી ગઈ છે અને હવે મસાલો ભરવાનો છે, પણ સાથે પકોડાનો મસાલો આવ્યો છે એટલે થોડોક એડ કરવાનો છે, કેમ કે ટેસ્ટ તો આપણે લઈ જ લીધો તો મસાલાનો, પણ આ તો તોય વધારે થોડોક ટેસ્ટ આવે એટલે પકોડાનો મસાલો એડ કરી દઈ. બસ લે, બધી બ્રેડ મસાલાથી ભરાઈ ગઈ છે. અહીંયા ગરમા ગરમ ચડે છે ઘાણવો, અને અહીંયા એક ઘાણવો ચડી ગયો છે. તો ચાલો આવી જાઓ ગરમા ગરમ પકોડા ખાવા માટે. અને હવે બધાય જમવા બેસી ગયા છે, રાહ જોઈને પકોડા આવે તો. ને હવે તૈયાર કરવાનું છે. પરમ પીરસતો લાગે છે. ચાલો તો અમે તો જમવા બેસી ગયા છીએ, તમે પણ આવી જાઓ ગરમા ગરમ ચટણી ને પકોડા ખાવા માટે. બટકું ભરવાનું હોય આમ કરતા પૂછે કરતા એમ વિચારે કેવું છે પૂજન? યમી યમી છે, યમી યમી છે કેતો, યમી યમી કેતો, યમી યમી કેતો પૂજન કે યમી યમી કેતો. મસાલા